શાળિયું પી ગયું તેણી કોથળી શાળિયું પી ગયું. સસલા સામે આવે, એ સસલા, જંગલનો રાજા કોણ? બાબુ. એટલે સસલું તો શું કે શાળિયાને કીધું, બાપા તમે, બીજું શું એમ તો વાણિયા જેવું. તમે બાપા તમે ડો ને, બરાબર છે. ન્યાલેજીને હણકાને કીધું, હરણને, હે હરણ, આ જંગલનો રાજા કોણ? એટલે હરણે કીધું, આપ જેવા બીજું કોઈ હોય જ નહીં, આપ જ હોવ. એમ કરતું 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 હાથી પાસે પગ્યું, કારણ કે બધાએ નિર્ણય આપી દીધો તમે એમ. અને હાથીને કીધું કે હાથિયા, ભાઈ શાળિયું બોલે ને ઓલો હાથી જોવે ને આમ 3 વાર તો પગે બાંખોડિયા પેલા, તને કહો હાથી, તે ઓલાને એમ છું મસરું સીડ્યું કાંઈક. હા, શાળિયું ખીજાણું, કોથળી તો પી ગયેલું હતું. અને હાથીની હોંઠે બટકું ભર્યું, હાથી આમ નીચે જોયું. બોલો શાળભાઈ, કોણ જંગલનો રાજા? કારું ના પૂછું, જવાબ નથી દેતો. મૂરખ કીધું ને. હાથીએ હોંઠે લીધો, હોંઠે સડાવીને જે ઘા કર્યો ને, તો હરતાન પર ને ખાળે પીડ્યો, ફેરવીને નાખ્યો. પછી ઓલું ઢળડાતું બીજે દિવસે આવ્યું. અને પછી હાથીભાઈને કીધું કે હાથીભાઈ, ખબર ન હોય ને તો ના કહી દેવાય, કોઈનું આમ ઘા ન કરી દેવાય.